બિન રાજકીય સંસ્થા તરીકે સમરસતાની ભાવનાથી કામ કરતી સંસ્થા સામાજિક સદભાવના સેવા સમિતિની 30મી બેઠકનું આયોજન. આપણે એટલા બધા એકબીજાથી દૂર થઈ ગયા, વિચારોથી, મનથી, તનથી, ધનથી, સામાજિક કાર્યથી એકબીજા સાથે જોડાવા માટે કોઈ એવું સંયોજન નહોતું. અને એને કારણે આપ જોયો છો, ઇતિહાસ તરફ આપણે નજર કરીએ તો છેલ્લા 200-300-400 વર્ષથી નાના નાના દેશો, જાતિઓ હિન્દુ ધર્મ ઉપર ઘણા બધા હુમલાઓ કર્યા અને આપણે અત્યાચારો, હુમલાઓ સહન કરતા 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 એટલા બધા સંકુચિત બની ગયા કે આપણા વિચારોને આપણે વિકસાવી શકીએ. મારા ધ્યાનમાં તો નથી, કદાચ આપણા ધ્યાનમાં હોય તો ધ્યાન દોરજો કે હિન્દુ સમાજે અથવા સનાતન ધર્મે કોઈ અન્ય ઉપર હુમલો કર્યો. અને હું અને કૃષ્ણ ક્યારે સનાતની હિન્દુ બની ગયા એને પણ ખબર ન રહી. એ દિવ્ય અને ભવ્ય સંસ્કૃતિના વારસદારો તમે છો. ઘણી વાર વિચાર આવે કે આ સંસ્કૃતિ બની કેમ હશે. આ સંસ્કૃતિ આ દેશના ઋષિ મુનિએ તપસ્યા કરી, તપસ્યા કર્યા પછી જ્ઞાન અર્જિત કર્યું, જ્ઞાન અર્જિત કરી જ્ઞાન દીપક લઈને સમાજમાં ગયા અને સમાજને સુસંસ્કારિત કરવાનું કામ કર્યું અને એના આધાર ઉપર પ્રકાશમય થયેલી દિવ્ય અને ભવ્ય સંસ્કૃતિ એટલે હિન્દુ સંસ્કૃતિ, સનાતન સંસ્કૃતિની વાત છે. એટલું નહીં, આ સભ્યતા, આ સંસ્કૃતિએ મનુષ્ય કઈ રીતે જીવવું જોઈએ, એના આદર્શો કયા કહેવાય, એના મૂલ્યો કોને કહેવાય, એ પ્રસ્થાપિત કરવાનું કામ કર્યું. તમને ધ્યાનમાં આવે નાનું એવું ઉદાહરણ આપું. ભગવાન રામચંદ્રજી, રાઘવેન્દ્ર રામચંદ્રજી પિતાના વચનની ખાતર 14 વર્ષ એક પણ પ્રશ્ન પૂછ્યા વગર વનની અંદર વિયો જાય. અહીંયા લડાઈ હતી તો હતી તો એ રાજગાદી મેળવવાની નહોતી, રાજગાદી આપવા માટેની હતી. એ ભરત અને રામજીની લડાઈ હતી. અને સામેની સંસ્કૃતિ કઈ સંસ્કૃતિ કે ઔરંગઝેબ પોતાના શાસન મેળવવા માટે પોતાના બાપને જેલમાં પૂરી દે, બધા જ ભાઈઓની હત્યા કરી નાખે. આ બે સંસ્કૃતિ વચ્ચેનો ભેદ છે. બીજું, આ દેશના ઋષિઓને માત્ર વાતો નથી કરી, જ્યારે સમાજને આવશ્યક પડે ત્યારે ત્યાગ અને સમર્પણ શું કહેવાય એના ઉદાહરણો પણ પૂરા કરે. મહર્ષિ દધીજી જ્યારે અસુરોનો ત્રાસ વધતો હતો, વસ્ત્રાસુરનો વધ થતો નહોતો, એ સમયે સમસ્યાનું કોઈ નિરાકરણ આવે એવું નહોતું, ત્યારે દેવતાઓ ભેગા થયા અને ભેગા થયા પછી વિચાર કર્યો કે આને એવા અસ્ત્રની આવશ્યકતા છે કે જે કોઈ તપસ્વીના હાડકામાંથી બનેલું હોય અને એના એક જ પ્રહારે આ અસુરનો વધ થાય. અને જ્યારે આ વાતની ધ્યાનમાં આવ્યું ત્યારે બધા જ દેવતાઓ મળી અને મહર્ષિ દધીચી પાસે જાય અને દધીચીને જ્યારે વાત કરે ત્યારે મહર્ષિ દધીચી કોઈ વિચાર કર્યા વગર પોતાનું દેહનું દાન કરી દે અને એ દેહનું દાન કર્યા પછી એમના હાડકામાંથી ઇન્દ્રનું વજ્ર બને અને એ વજ્ર વડે વસ્ત્રાસુરનો વધ થાય. આપણે સરસ મજાની સામાજિક સદભાવ સમિતિ સિંહોરની બેઠક ચાલી રહી છે. પ્રતિ મહિનાના લગભગ માનું છું ત્યાં સુધી છેલ્લા રવિવારે આ બેઠક હોય છે. અને સરસ મજાના આપણો જે સનાતન ધર્મ છે એમાં જે જ્ઞાતિઓ છે એના બધા વિચારો બૌદ્ધિક સ્તરે આદાન પ્રદાન કેવી રીતે થાય, કઈ રીતે આપણી જ્ઞાતિઓ છે એ ઉત્થાન પામે એ માટેનો સરસ મજાનો બહુ ઉચ્ચ કોટીનો પ્રયાસ છે. અમારી જ્ઞાતિની વાત કરું તો અમારી જ્ઞાતિ થોડી સંખ્યાની દ્રષ્ટિએ બહુ સીમિત છે. આજરોજ સિહોર સામાજિક સદભાવ સમિતિની બેઠક અને બધી જ્ઞાતિના આગેવાનો હાજર રહી અને બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને સમાજને કોઈને કોઈ પ્રકારનું ઉપયોગી થાય અને
અને કેવી રીતે સમાજ વિકાસ પામે એનું ચર્ચા વિચારણા કરવામાં આવી અને સમાજને એક નવી રાહ ચૂકવવામાં આવી કે જે હવે પછીના સંગઠન દરેક સમાજ પોતાની પર્સનલ જે સમાજની સંગઠિત નીકળે એક સનાતન ધર્મને સંગઠિત કરવા બધે કોલ લીધો છે અને એ હવે અમે આગળ વધીશું. આ સામાજિક સદભાવ સમિતિમાં દરેક હિન્દુ સમાજના આગેવાનો હાજર રહે છે અને જે લોકોને જોડાવાની ઈચ્છા હોય સ્વૈચ્છિક એ પોતાના નામ અને મોબાઈલ નંબર જણાવશે.